વલસાડમાં ઉમરગામ તાલુકાની સરીગામ જીઆઈડીસી વિસ્તારનું ગંદુ પાણી નારગોલ તળ ગામના દરિયામાં જાય છે। ત્યારે અત્રે નોંધનીય એ છે કે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ઔદ્યોગિક વિસ્તારનું પાણી દરિયામાં વધુ માત્રામાં છોડાશે, જેનાથી દરિયામાં પ્રદૂષણ પણ વધશે। અને ત્યારે નવી પાઇપલાઇનને વધુ લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તો દરિયામાં પ્રદૂષણ બાબતે તળગામ ખાતે પંચાયતની આગેવાનીમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માછીમારો અને સ્થાનિકો હાજર રહ્યા હતા। અને સ્થાનિક નેતાઓની મિલીભગતના કારણે દરિયો પ્રદૂષિત થઈ રહ્યો છે। આ મુદ્દે લોકોએ રોષ ઠાલવ્યો હતો। જૂની પાઇપલાઇનમાંથી પાણી ચાલે જ છે, પણ એ લોકો અત્યારે જે નવી લાઈન સમુદ્રમાં 6 કિલોમીટર લંબાવવાની વાત ચાલુ છે, તો એના વિશે ગામ લોકોનો અને માછીમાર સમાજનો ટોટલ વિરોધ છે કે અંદર જે જશે 6 કિલોમીટર તો દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થશે। એ બાબતે સર્વેનો વિરોધ છે। એ બદલ અમે ગ્રામ પંચાયત વતી આ મિટિંગ રાખેલી છે, જેમાં બધા પદાધિકારી મતલબ MP, MLA, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્લાન્ટ સાહેબ બધાને ઇન્વાઇટ કરેલા હતા, પણ હાજરી કોઈ આપી નથી। સર, પહેલાં તો એ જે અધિકારી નથી આવ્યા એની વાત હું પછી કરું છું, પણ સર હું પણ એક ટીચર છું અને હું છે ને બાળકોને શીખવું આમ કે પર્યાવરણ બચાવવું। પર્યાવરણને આજે જોઈએ ને તો સર દેશમાં આજે આપણે કહીએ કે આપણો દેશ આગળ વધતો રહેલો છે, ને દેશ ક્યારે આગળ વધે તો ટેકનોલોજીના એનાથી આગળ વધે, પરંતુ ખાલી ટેકનોલોજી નહીં જોઈએ, એમ નેચર પણ બહુ જરૂરી છે। નેચરને સાથે લઈને ચાલશો ને તો ટેકનોલોજીનો મહત્ત્વ છે। અને કરોડો લોકોનો અહીંયા સવાલ છે કે અહીંયા આ દરિયો છે ને આ નેચરનો મોટામાં મોટો હિસ્સો છે, અને દરિયા ઉપર લાખો નહીં કરોડો લોકોનો આ આજીવિકા છે।